અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામ ખાતે આવેલ તેરા પ્રાથમિક કુમાર શાળામાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને કુમકુમ તિલક દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહેમાનો દ્વારા બાળકોને ચોકલેટ તથા કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર મેળવેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના સરપંચ સહિત આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ એસ્ટ્રોલોજી લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિરાલીબેન ડાભી તથા ભરતભાઈ આહિર સહિત ગ્રામ પંચાયતના સભ્યો તથા એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી. આજ રોજ તારીખ 27/6/24ના રોજે સવારે 10 કલાકે તેરા મુકામે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ અંતર્ગત તાલુકામાંથી પધારેલા અધિકારીઓ અને ગામના સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય અને એસએમસીના અધ્યક્ષ અને તમામ ગ્રામ પંચાયતની બોડીને વાલીગણ તમામ ગ્રામજનોની વચ્ચે આજે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો, જેમાં આંગણવાડીના 11 બાળકો, બાલવાટિકાના 36 અને પહેલા ધોરણના 44 બાળકો મળી કુલ આ બાળકોએ પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે તાલુકામાંથી પધારેલા નિરાલીબેન ડાભી અને ભરતભાઈ આહિર એ તાલુકામાંથી પધારેલા હતા અને ગ્રામના તમામ ગ્રામજનોની વચ્ચે આજે આ બધાને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે ICIC ફાઉન્ડેશન દ્વારા શાળાને એસ્ટ્રોલોજી લેબ અને વિવિધ સુવિધાઓ એ જેમણે પૂરી પાડી છે, કે સોલર હોય, પાણીનો સંગ્રહ કરવાનો હોય કે વૃક્ષારોપણ હોય, એ ICIC ફાઉન્ડેશન દ્વારા આપણને મળ્યો છે, સહયોગ મળ્યો છે. અને આજ રોજે મહત્તમ 7 લાખથી પણ વધુ કિંમતે આપણને એસ્ટ્રોલોજી લેબ મળી છે. અબડાસામાં માત્ર આપણને જ્યારે ICIC ફાઉન્ડેશને આપી છે ત્યારે આ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો અને આ પ્રસંગે ICIC ફાઉન્ડેશનનો પણ સન્માન કરી અને આભાર માનવામાં આવ્યો. અમારા ગામના જ સોમૈયા ટ્રસ્ટ અમને વર્ષોથી અમારી શૈક્ષણિક સંસ્થાને અમારા ગામના વિકાસ માટે, ગામના કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય કે ગામના વિકાસના કાર્ય હોય ત્યારે સોમૈયા ટ્રસ્ટ હંમેશા અગ્રેસર હોય છે. અને એ સોમૈયા ટ્રસ્ટથી વર્ષોથી અમને જ્યારે અમારી શિક્ષકની ઘટ હોય ત્યારે સોમૈયા ટ્રસ્ટ તરફથી અમને પેરા ટીચર તરીકે શિક્ષકો આપવામાં આવે છે. અત્યારે પણ અમને 2 પેરા ટીચર સોમૈયા ટ્રસ્ટ તરફથી મળ્યા છે. આ પ્રસંગે એ દાતાઓનું પણ અમે સન્માન કર્યું, એમનો આભાર વ્યક્ત કર્યો અને આભારપત્ર પણ એમને આપવામાં આવ્યો. આ પ્રસંગે આજના દિવસે 110 બાળકોને એટલે કે આંગણવાડીના 11, બાલવાટિકાના 36 અને પહેલા ધોરણના 44 અને ધોરણ 3થી 8ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા તમામ બાળકોને એક ઇનામ રૂપે કીટ આપવામાં આવી. આ કીટ છે એ સિદ્ધાર્થસિંહ પ્રેમસિંહજી જાડેજા અને અર્ચનાબા સિદ્ધાર્થસિંહ જાડેજા તરફથી આપવામાં આવી. એ પ્રસંગે એમનો પણ સન્માન કરવામાં આવ્યું. અને બાળકોને મીઠું મોઢું કરાવવા માટે અમારા આવાસભાઈ ખત્રી તરફથી 400 બાળકોને, જેટલા બાળકો છે એટલા તમામ બાળકોને એક કિટકેટ આપવામાં આવી અને એનું કિટકેટ દ્વારા એ દાતા હતા, એમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું. અને આ પ્રસંગે આજના રોજે તિથિ ભોજનના દાતા અમારા વનરાજસિંહ હઠીસિંહ જાડેજા તરફથી બાળકોને સેવ, બુંદી અને દાળ ભાત એવા અમારા ગામ તમામ બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું. આ પ્રસંગે સર્વે દાતાઓનું અને આ તમામ ગ્રામજનોનું અમે આ પ્રસંગે ખૂબ સન્માન કરી, ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી. અમારા આ શૈક્ષણિક કાર્યમાં આપ સૌનો સાથ સહકાર હોય છે. આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના સદસ્ય એવા આવાસભાઈ માજોઠી, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મણદાસભાઈ ભાનુશાલી, ઉપસરપંચ શ્રી જુમાભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ગોર, અમારા જીલુભાભાઈ સોઢા, ગ્રામ પંચાયતના તમામ મહિલા સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અમારા એસએમસીના અધ્યક્ષ, આ સર્વે અમને આ પ્રસંગે પોતાનો સમય આપી અને યોગદાન આપી અને આ કન્યાકેળવણી મહોત્સવ એ સફળ બનાવે છે. એ બદલ સૌનો ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ પર્યંક જાની છે. સોમૈયા ટ્રસ્ટમાંથી હું આવેલ છું. સોમૈયા ટ્રસ્ટ, કરમસિંહ જેઠા સોમૈયા ટ્રસ્ટ એ મૂળ ગામ તેરાના જ વતની છે અને સોમૈયા પરિવારને તેરા ગામ પ્રત્યે વિશેષ લાગણી છે. આજે ટ્રસ્ટને શાળા મહોત્સવ અને કન્યા કેળવણી 2024ના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું
અને આ પ્રોગ્રામમાં સહભાગી મળવાનો અમને જે મોકો મળ્યો એ બદલ શાળા શિક્ષણ સમિતિ અને શિક્ષકગણ અને સાથે સાથે આજે ગ્રામ પંચાયતની સમગ્ર બોડીનો પણ પરિચય થયો, બધાને મળવાનો મોકો મળ્યો, એ સર્વેનો હું આભારી છું. પણ આજે મારે ખાસ કહેવાનું એ છે કે સોમૈયા ટ્રસ્ટ એ આ ગામ માટે હજી શું શું કરવા માંગે છે, શું કરે છે એ આપ સૌ જાણો છો. હવે આપણા ગામમાં અત્યારે જે સ્વચ્છતાનો અભાવ છે, ઘણી બધી જગ્યાએ આજે આપણે કચરા જેમ તેમ પડ્યા રહે છે, તો ગામને આપણે સ્વસ્થ કરવું એના માટે સોમૈયા પરિવાર અને સોમૈયા ગ્રુપે એક પ્લાસ્ટિક વેસ્ટનો મશીન એ આપણા ગામ માટે આપણે રાખ્યું છે. અને એના માટે આપણે એક ઓપરેટર અને એક બેન જે ગામમાંથી તમામ ગામમાંથી પ્લાસ્ટિકનો કચરો એ વીણી અને એ આપણે ત્યાં સપ્લાય કરશે. અને પછી એમાં આપણા ઓપરેટર છે એ આખા પ્લાસ્ટિકના વસ્તુના કચરાને રિમૂવ કરશે. એટલે એમાં આપણે ગામના સર્વે લોકોએ સહભાગી થઈ અને એમાં મદદ થવાનું છે. એ સાથે સાથે ગયા અઠવાડિયે જ આપણા સોમૈયા વિદ્યા વિહારમાંથી 2 સાહેબો આવ્યા હતા અને આપણે રોહામાં પ્રાઇમરી લેવલે આપણે વિદ્યાર્થીઓ 8મું 9મું અને 10મું જે ભણતા હોય એ વિદ્યાર્થીઓની સ્કિલને કેમ આપણે ડેવલપ કરીએ, અને દરેક વિદ્યાર્થીમાં કંઈક ને કંઈક સ્કિલ રહેલી હોય છે, તો એ વિદ્યાર્થીઓની સ્કિલને ડેવલપ કરી અને આપણે અત્યારના સમયમાં એને આપણે ક્યાં ક્યાં કોર્સ કરાવી શકીએ એ કોર્સના આપણે ટ્રેનિંગ એ આપણે આપણા ગામમાં ચાલુ કરાવશું. અને દરેક વિદ્યાર્થીઓ અત્યારના જે ડિજિટલનો સમય છે, ડિજિટલ મશીન છે, સ્ક્રીન પ્રિન્ટિંગ છે, ડિજિટલ સ્ક્રીનિંગ છે, લેપટોપ, કોમ્પ્યુટર, હાર્ડવેર, હવે પછીનો જે જમાનો છે એઆઈનો જમાનો, તો એના માટેના આપણા ગામના દીકરા દીકરીઓને બહારે ક્યાંય ન જવું પડે અને એની સ્કિલને આપણે ગામમાં ડેવલપ કરીએ એ માટેના આપણે કોર્સ આપણે ગામમાં જ ચાલુ કરશું. અને આ 13 ગામ સિવાયના આપણી આજુબાજુના 50 કિલોમીટર એરિયામાં જે પણ છોકરાઓ હોય કે જેણે 9મું 10મું કર્યું હોય, 11મું 12મું કર્યું હોય કે પછી કોલેજ લેવલનું હોય, એ દરેકને આપણે એના લેવલના આપણે કોર્સ આપણે ગામમાં કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર ચાલુ કરશું.